ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના મહારાજયોગ નામના 92માં અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ અને મગરોના આદિપુરુષ રૂપી નર અને માદાના તુદેહોએ ધારણ કરેલા મુખ, 2 આંખો, 2 કાનો, 2 નાકો, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજાવાળા નર અને માદાના તુદેહોના મગજમાં આવેલા નાના મગજમાં ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મનની રાજધાની છે. આ રીતની નાના મગજરૂપી ભૌતિક જગતની રાજધાનીમાં રહીને ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મનના ભૌતિક જ્ઞાની દુર્યોધનની સરદારી સ્વીકારેલા કૌરવોરૂપી પુત્રો પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં સકલ સૃષ્ટિના નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન, પાલન, ગુણ, શક્તિ અને વિસર્જનનું નિયમન, નિયંત્રણ, નિરીક્ષણ, વિકાસ, વિસ્તાર વર્તમાનમાં અર્પણ થતું રહે છે. આ રીતની ભૌતિક જગતની રાજધાનીમાં બિરાજમાન રહેતા આદિપુરુષરૂપી નર અને માદાના જીવો પોતાને કર્મો કરતા સમજતા રહે છે, તેમજ પોતે જ ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરતા હોવાના ભ્રમમાં ફસાઈને કર્મોના બંધનોમાં વર્તમાનમાં હરપળ બંધાયેલા રહે છે, તેમજ પોતે જ જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરતા હોવાનો અહેસાસ કરતા રહે છે, તેમજ પોતે જ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થા પોતે જ ધારણ કરતા હોવાના બ્રહ્મમાં વર્તમાનમાં હરપળ ફસાયેલા રહે છે, તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના રંગ, રૂપ, શબ્દ, સ્પર્શ, સ્વાદ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો પોતે વર્તમાનમાં અર્પણ ભોગવતા હોય તેવો અહેસાસ
કરતા રહેશે. આ રીતે વિષયો પોતે ભોગવતા હોવાના ભ્રમમાં ફસાઈને વિષયો પરના મોહમાં પડી ભૌતિક જગતના બંધનોમાં વર્તમાનમાં હરપળ બંધાયેલા રહે છે અને કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ, આશા નામની દૈહિક ઇન્દ્રિયો અને અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોની તીવ્રતાના પ્રભાવમાં ફસાયેલા ભૌતિક જ્ઞાની મનની વિષયો ભોગવવાની તીવ્રતામાં વર્તમાનમાં હરપળ ફસાઈને રંગ રૂપ સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો ભોગવવાના બંધનમાં વર્તમાનમાં હરપળ બંધાયેલા રહેતા હોવાથી ભૌતિક જગતના મોહમાં પડવાથી નર્ક સમાન ક્ષણિક સુખ, શાંતિ અને આનંદ તેમજ ક્ષણિક દુઃખ, દર્દ, અશાંતિ, શોક, હતાશા, નિરાશા, ભય, ચિંતા અને ઉદ્વેગનો વર્તમાનમાં હરપળ અહેસાસ કરતા રહે છે. આ રીતના નાના મગજરૂપી ભૌતિક જગતની રાજધાનીમાં રહેવાથી દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો, ભૌતિક જ્ઞાની મન, ભૌતિક જ્ઞાની બુદ્ધિની અને ભૌતિક જ્ઞાની બુદ્ધિની ભ્રમણામાં પડવાથી તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાની ભ્રમણામાં પડવાથી તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ભય, ચેતન, મૈથુન અને નિંદ્રા નામના વિષયો પોતે ભોગતા હોવાની ભ્રમણામાં પડવાથી તેમજ નર્ક સમાન ક્ષણિક સુખ, શાંતિ અને આનંદ તેમજ ક્ષણિક સુખ, દર્દ, અશાંતિ, શોક, હતાશા, નિરાશા, ભય અને ચિંતા અને ઉદ્વેગને પોતે ભોગવતા હોવાની ભ્રમણામાં પડવાથી તેમજ પોતાને સર્વશક્તિમાન સમજવાની ભ્રમણામાં પડવાથી ભૌતિક જગતના બંધનોમાં ફસાઈને ભૌતિક જગતના મોહમાં પડવાથી વિષાદમાં ડૂબેલા આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મનને પૂછે છે કે તારા આધિપત્યવાળી ભૌતિક જગતની રાજધાની રૂપી નાના મગજમાં તારા સાનિધ્યમાં વર્તમાનમાં હળપળ રહેવાથી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોને જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુનો અવસ્થા પોતે ધારણ કરતા હોવાની ભ્રમણા કેમ થાય છે? તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મોના કરતા પોતે હોવાની ભ્રમણા કેમ થાય છે? તેમજ રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો પોતે ભોગવતા હોવાની ભ્રમણા કેમ થાય છે? તેમજ ક્ષણિક સુખ, શાંતિ અને આનંદ તેમજ ક્ષણિક દુઃખ, દર્દ, અશાંતિ, શોક, હતાશા, નિરાશા, ભય, ચિંતા અને ઉદ્વેગનો વર્તમાનમાં હરપળ પોતે અહેસાસ કરતા હોવાની ભ્રમણા વર્તમાનમાં હરપળ કેમ થયા કરે છે? તેમજ ભૌતિક જગત પર મોહ કેમ ઉત્પન્ન થાય છે? તેનું કારણ સમજાવો અને તેમના પરના મોહ પરથી મુક્તિ પામવાના ઉપાય સમજાવો અને મોહનો ક્ષય કરી મોક્ષ પામવાનો માર્ગ બતાવો. આ રીતના આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મનને પૂછેલા પ્રશ્નથી વ્યથિત થવાથી ગભરાયેલું ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મન આ જ પ્રશ્ન ચેતન બ્રહ્માંડ દ્વારા સર્વરૂપી સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પવનસુત
રૂપી નેટવર્ક દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રસારિત થતા પરબ્રહ્મ પરમાત્માની ખુદની વાણીરૂપી નાદ બ્રહ્મરૂપી સંજય નામના વિચારોને પૂછે છે. આ રીતના પરબ્રહ્મ પરમાત્માની ખુદની વાણીરૂપી નાદ બ્રહ્મરૂપી સંજય નામના વિચારોએ ધૃતરાષ્ટ્રરૂપી કૃષ્ણરૂપી ભૌતિક જ્ઞાની મનને કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને સમજાવેલા સકલ સૃષ્ટિના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળના ભાગે બંને આંખોની ભમરો વચ્ચે આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિ વિશેની હકીકતનું વર્ણન કર્યું. બ્રહ્મની ભૂમિકાનું આ રીતના કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહે બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને સમજાવેલી સકલ સૃષ્ટિના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળના ભાગે બંને આંખોની ભમરો વચ્ચે આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી બ્રહ્મલોકમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા મહત્વ કાર્ય સ્વરૂપ સ્થાન અને સ્થિતિ વિશેનું હકીકતનું વર્ણન સાંભળીને ભૌતિક વર્ણન સાંભળીને ભૌતિક જગતની રાજધાનીમાં નિવાસ કરતા આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી બ્રહ્મલોક બ્રહ્મલોકમાં આવેલી પૂર્ણ બ્રહ્મની રાજધાનીમાં કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિનું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત બ્રહ્મજ્ઞાન આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોને પ્રાપ્ત થાય છે. આ રીતના બ્રહ્મજ્ઞાનના પ્રભાવથી પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળના ભાગે બંને આંખોની ભમરો વચ્ચે આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી
બ્રહ્મલોક નામના પૂર્ણ બ્રહ્મની રાજધાનીમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો કાયમિક સ્થિરતા પ્રાપ્ત કરી સ્વર્ગ સમાન બ્રહ્મલોકમાં વર્તમાનમાં હરપળ વિહાર કરવા લાગે છે. આ રીતના બ્રહ્મલોકમાં વર્તમાનમાં હરપળ વિહારી બનેલા આદિ પુરુષરૂપી જીવોને ધીરે ધીરે બ્રહ્મલોકમાં વિહાર કરતા બ્રહ્મજ્ઞાની મનરૂપી પાંડુના બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનની સરદારી વાળા પાંડવ પુત્રોના નો સંગ થાય છે. આથી તેઓ ધીરે ધીરે સમજવા લાગે છે કે પોતે ધારણ કરેલા મુખ, 2 કાનો, 2 આંખો, 2 નાકો, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજાવાળા નર અને માદાના સ્થૂળદેહોના માધ્યમથી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ છે. તેમજ દૈહિક ઇન્દ્રિય અને બાહ્ય ઇન્દ્રિયના માધ્યમથી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વિષયોને દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ જ ભોગવે છે. તેમજ જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થા નર અને માદાના સ્થૂળ દેહો ધારણ કરે છે. તેમજ ક્ષણિક સુખ, શાંતિ અને આનંદ તેમજ ક્ષણિક દુઃખ, દર્દ, અશાંતિ, શોક, હતાશા, નિરાશા, ભય, ચિંતા અને ઉદ્વેગનો વર્તમાનમાં હરપળ અહેસાસ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ પૂર્ણ બ્રહ્મને જ થાય છે. તેમજ જન્મ, બાલ્ય, યુવા અને વૃદ્ધ અને મૃત્યુની અવસ્થા પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોની નિજ થાય છે. તેમજ પોતે જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાથી પર છે. તેમજ પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી સાંસારિક ક્ષેત્રે શારીરિક, માનસિક અને વાણિજ્યિક પ્રકારે ભજવાતા મહાનાટકના પ્રેક્ષક સ્વરૂપ છે. તેમજ પોતે નિરંજન નિરાકાર નિર્ગુણ, અજર અને અમર અને અવિનાશી સ્વરૂપ ચેતન બ્રહ્માંડના નિવાસી હોવાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમજ આથી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો ભૌતિક જગતના મોહનો ક્ષય કરી અનંતકાળ સુધી નરમાદાના સ્થૂળ દેહોને બદલતા રહેવા છતાં ભૌતિક જગતના મોહનો ક્ષય કરી અનંતકાળ સુધી મોક્ષને પ્રાપ્ત કરતા રહે છે. આ રીતના અનંતકાળ સુધી મોક્ષને પામેલા આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે હર વખત ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા ચોટલીના ભાગે પોતાના પ્રવેશ દ્વારે વર્તમાનમાં હરપળ ઉપસ્થિત રહી મગજમાં પ્રવેશતા પરમાત્માની ખુદની વાણીરૂપી નાદ બ્રહ્મરૂપી સંજય નામના વિચારોનું અધ્યયન વર્તમાનમાં હરપળ કરતા રહે છે. આ રીતના પરમાત્માની ખુદની વાણીરૂપી નાદ બ્રહ્મરૂપી સંજય નામના વિચારોનું અધ્યયન કરનારા આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોને પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા મહારાજ યોગ પ્રાપ્ત થાય છે.
આ રીતના મહારાજ યોગના પ્રભાવથી આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવો પવનસુત નામના વિરાટ નેટવર્કના માધ્યમથી પરમબ્રહ્મ પરમાત્માના નિવાસસ્થાન રૂપી તારામાં આવેલા ચેતન બ્રહ્માંડ સાથે વર્તમાનમાં હરપળ લાઈવ જોડાયેલા રહે છે. આ રીતે પવનસુત નામના વિરાટ નેટવર્કના માધ્યમથી આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવો પરમબ્રહ્મ પરમાત્માના નિવાસસ્થાન રૂપી તારામાં આવેલા ચેતન બ્રહ્માંડ સાથે વર્તમાનમાં હરપળ લાઈવ જોડાયેલા રહેતા હોવાથી ચેતન બ્રહ્માંડનું સંચાલન, નિયંત્રણ, નિયમન ને નિરીક્ષણ કરનાર તેમજ સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના અધિપતિ, માલિક, સ્વામી, સર્જક, દાતા, પાલક, ગુણદાતા, શક્તિદાતા, વિસર્જક, રક્ષક અને ભક્ષક અક્ષર પુરુષોત્તમ પરમબ્રહ્મ પરમાત્માના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અવિનાશી વિરાટ દિવ્ય શક્તિ સમાન દિવ્ય જ્યોતિના વર્તમાનમાં અર્પણ દર્શન કરવા લાગે છે. આ રીતના પરમબ્રહ્મ પરમાત્મામાં કોઈનું ખરાબ કે સારું કરતા નથી, પરંતુ મનને સારું કે ખરાબ હોવાનો અહેસાસ પ્રકૃતિના ગુણધર્મોના પ્રભાવથી થાય છે. આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવો સારું કે ખરાબ ભોગવતા હોવાની ભ્રમણામાં પડે છે. આથી આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવો ભ્રમણામાં પડે છે. તેમજ આ રીતના પરમબ્રહ્મ પરમાત્મા ક્યારેય પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારના સ્થૂળ દેહને ધારણ કરી જન્મ લેતા નથી કે આવતા જતા નથી કે દર્શન દેતા નથી. તેના દર્શન કરવા માટેનો આ એક જ માર્ગ છે અને તે માર્ગ સિવાય દુનિયામાં કોઈ પણ પ્રકારનો બીજો માર્ગ નથી. તેમ છતાં પાખંડી ધર્મગુરુઓ, મૌલવીઓ, ઉલેમાઓ, ખલીફાઓ, સાધુઓ, સંતો, ફકીરો, પાદરીઓ, પોપ અને સંન્યાસીઓ કહે છે કે અમે ભગવાનના દર્શન સ્થૂળ દેહે અમને ભગવાન મળવા આવ્યા હતા. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના મહારાજ યોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 92મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કે એ સુપર પાવર, હવે મને મહારાજ યોગ વિશે સમજાવો અને મહારાજ યોગની પ્રક્રિયાઓ વિશે સમજાવો અને મહારાજ યોગની દિવ્ય શક્તિ વિશે સમજાવો. સુપર પાવર કહે કે વલ્લભ, હવે હું તને મહારાજ યોગ વિશે સમજાવું છું અને મહારાજ યોગની પ્રક્રિયાઓ વિશે સમજાવું છું અને મહારાજ યોગની દિવ્ય શક્તિ વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી જે સૂક્ષ્મ દેહોને જીવો ચેતન બ્રહ્માંડ, સૂક્ષ્મ બ્રહ્માંડ અને સૂક્ષ્મ શક્તિરૂપી વેબસાઇટોની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓને સંપૂર્ણ સમજતા હોય છે અને દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરેલા હોય છે અને સુખ, આનંદ, સ્વર્ગ, શક્તિ અને ધ્યાન યોગરૂપી ફળોને પ્રાપ્ત કરેલા હોય છે અને જેની દિવ્ય દ્રષ્ટિને દિવ્ય શ્રવણ ખુલેલા હોય છે. જે સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ધ્યાનના માધ્યમથી ખુલતી દિવ્ય દ્રષ્ટિને દિવ્ય શ્રવણ દ્વારા વર્તમાનમાં અર્પણ સકલ અનંત
સૂક્ષ્મ વિશ્વના સ્વરૂપના દર્શન કરતા હોય છે અને પોતાના મંદિરરૂપી દર્શમાન દેહોમાં વર્તમાનમાં હરપળ કાર્ય કરતી મહાન વિભૂતિઓ સમાન સૂક્ષ્મ વેબસાઇટને ઓળખતા હોય છે. તેવા સૂક્ષ્મ દેહોને મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપના દર્શન કરાવવા માટે ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દૃશ્યમાન દેહોને મહારાજયોગ નામના ફળો વર્તમાનમાં હરપળ પ્રાપ્ત થાય છે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોને ભૌતિક જગતથી પર લઈ જવા અને પૂર્ણ બ્રહ્મમાં વિલીન કરવા માટે ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દૃશ્યમાન દેહોમાં મહારાજયોગ નામના ફળો વર્તમાનમાં હરપળ ઉત્પન્ન થતા રહે છે અને આ રીતના મહારાજયોગના પ્રભાવોથી પોતાના દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલેલી દિવ્ય દ્રષ્ટિને દિવ્ય શ્રવણ રૂપી સૂક્ષ્મ વિશ્વના સ્વરૂપના દર્શન કરાવવા માટેના દિવ્ય પ્રકારના કેમેરા પ્રકારના ખુલેલા ત્રીજા સૂક્ષ્મ લોચનો દ્વારા સૂક્ષ્મ દેહોને જીવો સકલ અનંત સૂક્ષ્મ વિશ્વના સ્વરૂપના દર્શન અને સકલ અનંત સૂક્ષ્મ વિશ્વના સભ્ય સમાન મહાન વિભૂતિઓ રૂપી સૂક્ષ્મ વેબસાઇટોના દર્શન કરતા હોય છે અને તે રીતની પોતાની દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલેલી દિવ્ય દ્રષ્ટિને દિવ્ય શ્રવણ રૂપી દિવ્ય કેમેરા પ્રકારના ત્રીજા સૂક્ષ્મ લોચનો દ્વારા ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોનું પોતાનું ધ્યાન મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન સ્વરૂપ તરફ વર્તમાનમાં હરપળ કેન્દ્રિત કરતા રહે છે અને સૂક્ષ્મ દેહોને જીવો મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મરૂપી મહા જંગલમાં મારા સૂક્ષ્મ સ્વરૂપની શોધ વર્તમાનમાં હરપળ કરતા રહે છે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સકલનંદ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોએ પોતાના ચર્મચક્ષુ અને ચર્મ શ્રવણથી પ્રાપ્ત કરેલા 88 યોગોથી પર 88 યોગના મહારાજા રૂપી મહારાજયોગ રૂપી ફળોને માણવા ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ મહારાજયોગ રૂપી ફળો પ્રાપ્ત થતા રહે છે અને સૂક્ષ્મ દેહોનો જીવો 88 યોગો અને પોતાના દૃશ્યમાન દેહો દ્વારા થતી દૃશ્યમાન બ્રહ્માંડની તમામ પ્રક્રિયા અને ક્રિયાઓને ભૂલતા રહે છે અને પોતાના દૃશ્યમાન દેહોના ચર્મચક્ષુ અને કરણો દ્વારા દૃશ્યમાન થતા દૃશ્યમાન બ્રહ્માંડને નજરઅંદાજ કરીને પોતાના દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલેલી દિવ્ય દ્રષ્ટિને દિવ્ય શ્રવણને વર્તમાનમાં અર્પણ મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં કેન્દ્રિત કરતા રહે છે અને મહાન વિભૂતિઓ સમાન સૂક્ષ્મ વેબસાઇટો અને મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મરૂપી મહારાજયોગ મહાજંગલમાં રહેલા દૃશ્યમાન બ્રહ્માંડરૂપી મહાવિશ્વના સર્જનારની ભૂમિકા ભજવતા મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સ્વરૂપની શોધ વર્તમાનમાં અર્પણ કરતા રહેશે. દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દૃશ્યમાન દેહોની અંદર રહેવા છતાં સૂક્ષ્મ દેહોને જીવો અને દૃશ્યમાન દેહોની વચ્ચે અલગતા ઉત્પન્ન કરવા ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ મહારાજયોગ રૂપી ફળો પ્રાપ્ત થતા રહે છે અને સૂક્ષ્મ દેહો પોતાના દૃશ્યમાન દેહોમાં રહેવા છતાં ફળમાંથી છૂટા પડેલા બીજની જેમ પોતાના દૃશ્યમાન દેહોમાં રહીને તેનાથી અલગતા અનુભવવા લાગે છે અને સૂક્ષ્મ દેહોના પ્રભાવોથી મુક્ત થયેલા ફળની કાશલી રૂપી દૃશ્યમાન દેહો જીવોના સુપરવાઇઝરમાં માત્ર વેબસાઇટોના પ્રભાવમાં રહીને મૂઢતાને પ્રાપ્ત કરતા રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં ના શીતરૂપી મોનિટરમાં ખુલતી સૂક્ષ્મ વેબસાઇટોના પ્રભાવથી વર્તમાનમાં અર્પણ નિરસતા પ્રાપ્ત કરતા રહે છે
અને સૂક્ષ્મ દેહો પોતાના દૃશ્યમાન દેહોના ચર્મચક્ષુ અને ચર્મ શ્રવણથી વર્તમાનમાં હરપળ દૃશ્યમાન થતા દૃશ્યમાન બ્રહ્માંડના પ્રભાવથી મુક્ત થતા રહે છે અને પોતાના દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલેલી દિવ્ય દૃષ્ટિ અને દિવ્ય શરણને મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં વર્તમાનમાં હરપળ કેન્દ્રિત કરતા રહે છે અને મહાન વિભૂતિઓ અને મારા સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મરૂપી મહાજંગલમાં રહેલા દૃશ્યમાન બ્રહ્માંડરૂપી મહાવિશ્વના સર્જનારની ભૂમિકા ભજવતા મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સ્વરૂપની શોધ વર્તમાનમાં અર્પણ કરતા રહે છે. દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પર પડતા ભૌતિક જગતના ફળો રૂપી શ્રદ્ધા, અંધશ્રદ્ધા, સુખ, આનંદ, સ્વર્ગ, ભક્તિ, દુઃખ, દર્દ, શોક, ચિંતા, ભ્રાંતિ અને નર્કના પ્રભાવને તોડવા ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ મહારાજ યોગ રૂપી ફળો પ્રાપ્ત થતા રહે છે અને સૂક્ષ્મ દેહો પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી મળતા દૃશ્યમાન બ્રહ્માંડના સુખ, આનંદ, આરોગ્ય, શ્રદ્ધા, સ્વર્ગ, ભક્તિ, સુખ, દર્દ, શોક, ચિંતા, ભ્રાંતિ અને નર્કના પ્રભાવથી મુક્ત થઈને પોતાના દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલેલી દિવ્ય દૃષ્ટિ અને દિવ્ય શ્રવણને વર્તમાનમાં અર્પણ મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં કેન્દ્રિત કરતા રહે છે અને મહાવિભૂતિઓ સમાન સૂક્ષ્મ વેબસાઇટોને અને સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મરૂપી મહાજંગલમાં રહેલા મારા વિશ્વના સર્જનહારના મારા રહેલા મહાન વિશ્વના સર્જનહારની ભૂમિકા ભજવતા મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સ્વરૂપની શોધ વર્તમાનમાં અર્પણ કરતા રહે છે. મહારાજ યોગરૂપી ફળોના પ્રભાવથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પોતાના દૃશ્યમાન દેહોની સંપૂર્ણ જવાબદારી જીવોના સુપરવાઇઝરોમાં ચૈતન્ય બ્રહ્માંડને સોંપતા રહે છે અને પોતાના મહેલરૂપી દૃશ્યમાન દેહોની કામ, ક્રોધ, શ્રવણ, દૃષ્ટિ, ભૂખ, થાક, મોહ, આશા, ધ્રાણ અને સોમાન નામના વેબસાઇટો દ્વારા થતી ભૌતિક જગતના સાધનો, સંપત્તિ, સમૃદ્ધિ, સગવડો, વૈભવો, વિલાસો અને ભોગોની માંગણીને ધ્યાને લીધા વગર પોતાના મહેલરૂપી જળભરત સમાન દૃશ્યમાન દેહોમાં બિરાજમાન થઈને સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલેલી દિવ્ય દૃષ્ટિને દિવ્ય શ્રવણને સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં વર્તમાનમાં અર્પણ કેન્દ્રિત કરતા રહે છે અને મહાન વિભૂતિઓ અને સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મરૂપી મહાજંગલમાં રહેલા દૃશ્યમાન બ્રહ્માંડરૂપી મહાવિશ્વના સર્જનારની ભૂમિકા ભજવતા મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સ્વરૂપની શોધ વર્તમાનમાં અર્પણ કરતા રહે છે. મહારાજ યોગરૂપી ફળોના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં બિરાજમાન સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દૃશ્યમાન દેહોના ચર્મચક્ષુને ચર્મશ્રવણથી કરણોથી દૃશ્યમાન બ્રહ્માંડને નિહાળવાનું અને સાંભળવાનું બંધ કરીને પોતાના દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલેલી દિવ્ય દૃષ્ટિને દિવ્ય શ્રવણ દ્વારા વર્તમાનમાં અર્પણ સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં વર્તમાનમાં અર્પણ ધ્યાન કેન્દ્રિત કરતા રહે છે અને સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મની તમામ ક્રિયા અને પ્રતિક્રિયાઓનું વર્તમાનમાં અર્પણ વિસ્મય થઈને કુતૂહલપૂર્વક પૃથ્થકરણ કરતા રહે છે અને તેની રચના, સિદ્ધાંત, શક્તિ, ગુણ, વ્યવસ્થા, પદ્ધતિ, ગોઠવણ, ક્રિયા, સ્વરૂપ, સંકલન અને સમયબદ્ધતાથી વર્તમાનમાં અર્પણ માહિતગાર રહે છે. તેમાં મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપની શોધ વર્તમાનમાં અર્પણ કરતા રહે છે. મહારાજ યોગરૂપી ફળોના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં બિરાજમાન સૂક્ષ્મ જીવોનું ધ્યેય પોતાના દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલેલી દિવ્ય દૃષ્ટિ અને દિવ્ય શ્રવણના માધ્યમથી
મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સ્વરૂપના વર્તમાનમાં હરપળ દિવ્ય દર્શન કરવાનું જ હોય છે. અને સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન જીવો સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોની વર્તમાનમાં હરપળ થતી તમામ પ્રક્રિયાઓ ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓની જવાબદારી જીવોના સુપરવિઝનોમાં ચેતન બ્રહ્માંડને સોંપીને પોતાના નિવાસરૂપી મહેલ સમાન દ્રશ્યમાન દેહોની ચિંતા કર્યા વગર મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સ્વરૂપના વર્તમાનમાં હરપળ દર્શન કરવા ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પરત મસ્ત રહે છે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન દેહોને વર્તમાનમાં હરપળ મળતા મહારાજ યોગ રૂપી અલૌકિક અદભુત અને દિવ્ય શક્તિને ધારણ કરવા વાળા ફળોને પ્રાપ્ત કરવાના આશયથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં સૂક્ષ્મ દેહોને જીવો બિરાજતા રહે છે અને પોતાના દ્રશ્યમાન દેહોના અંતક મહારાજ યોગ પ્રાપ્ત કરવાથી ની આશા રાખતા રહેશે અને મારા નિરંજન અને નિરાકાર નિર્ગુણ જ્યોતિ સ્વરૂપના દર્શન કરવા વર્તમાનમાં અર્પણ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી ઝંખતા રહેશે. પરંતુ ચેતન બ્રહ્માંડની આજ્ઞા વગર મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સ્વરૂપના દર્શન દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને ક્યારેય થતા નથી. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી આ રીતના મહારાજ યોગ રૂપી ફળો હજારો યુગો બાદ કોઈક એક દૃશ્યમાન દેહોને પ્રાપ્ત થતા હોય છે અને હજારો યુગો બાદ કોઈક એક દૃશ્યમાન દેહમાં રહેલા તારા જેવા મહારાજ યોગ નામના ફળને મેળવનારા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને મારી આજ્ઞાથી પોતાના દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલેલી દિવ્ય દૃષ્ટિને દિવ્ય શ્રવણ દ્વારા સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મ અને મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સ્વરૂપના દર્શન થતા રહે છે. આ રીતના મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સ્વરૂપના દર્શન ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ તું કરતો રહે છે.